હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાયન્સ ક્લાસીસ યુટ્યુબ ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો આજે વિડીયોમાં આપણે આગળ વધીએ છીએ. 7 પાર્ટ કમ્પ્લીટ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આ સેમેસ્ટરના અપલોડ બધા થઈ ગયા છે. એ વિડીયોઝ તમે જોયા ન હોય તો પ્લીઝ તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ ઉપર જઈને પણ વિડીયોઝ એ બધા શોધી અને વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. બરાબર, આજે આપણે વિદ્યાર્થી મિત્રો 7 પાર્ટ પછી તમારે આગળ વધતા પહેલાં આવે છે એ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે કમ્પ્લીટ કરશું. બરાબર, બટ આ વિડીયોને શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે જો તમારે આ બધા પાઠનું PDF ફાઇલ ફોર્મેટમાં તમારે એકી સાથે સોલ્યુશન જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે ઓનલી 80 રૂપીસનું પેમેન્ટ કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો પેમેન્ટ કરી અને તમે નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે 9909460759 એ મોબાઈલ નંબર ઉપર 80 રૂપીસનું પેમેન્ટ કરી અને તમે જેવો સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ શેર કરશો એટલે અમારી ટીમ તરત જ તમને PDF ફાઇલ મોકલી આપશે, જેની અંદર કમ્પ્લીટ 1 થી 7નું PDF ફાઇલ 1 થી 7 ચેપ્ટર અને સાથે સાથે આગળ વધતા પહેલાં એટલે કે આ વિડીયોઝ આ PDF ફાઇલ આ ચેપ્ટર પણ એમાં ઇન્ક્લુડ થયેલું હશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો એ બધા જ 1 થી 7 પાઠ અને આગળ વધતા પહેલાં એટલે કે એ 8મું ચેપ્ટર એ બધાનું તમને ટેક્સ્ટબુક સોલ્યુશન PDF ફાઇલમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો. અને તમે તમારા ટાઈમે વિદ્યાર્થી મિત્રો આ ફાઇલ સેવ કરી અને એક્ઝામની તૈયારી સારી એવી કરી શકો. સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે PDF ફાઇલ મેળવી શકો. તો વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. તો આગળ વધતા પહેલાં બરાબર શું કહે છે, નીચેનો વિચાર વિસ્તાર વાંચો અને તેવો જ ભાવ દર્શાવતો વિચાર વિસ્તાર લખો. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. બરાબર, સરસ મજાનું છે વિદ્યાર્થી મિત્રો. જો મહેનત કરે એને જ હંમેશા સફળતા મળે. બરાબર, ફક્ત ઈચ્છાઓ કરવાથી કોઈ કાર્ય સફળ થતું નથી. જીવનમાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો લાઈફમાં આગળ વધવું હોય તો વર્ક હાર્ડ તો કરવું જ પડશે. બરાબર, તમે હાર્ડ વર્ક કરશો તો જ આગળ વધી શકો. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જગદીશચંદ્ર બોઝ, જમશેદજી તાતા અને અબ્દુલ કલામ વગેરે જેવા અનેક મહાપુરુષોના જીવન આ સત્ય પુરવાર કરે છે. જીવનના દરેક ક્ષેત્રમાં કઠોર પરિશ્રમ કરનાર માનવી જ સિદ્ધિનું શિખર સર કરી શકે છે. માનવીનો હજારો વર્ષનો ઉજ્જવળ ઇતિહાસ પણ પુરુષાર્થ અને પરિશ્રમની જ કથા છે. બરાબર, ઉત્તર કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. શું કઈ રીતે? તો માત્ર મનના ઘોડા દોડાવવાથી કે એક જ જગ્યાએ બેસી રહીને ઈચ્છાઓ કર્યા કરવાથી જીવનમાં કંઈ મેળવી શકાતું નથી. જીવનના કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા અથાગ પરિશ્રમ કરવો પડે છે, સખત મહેનત કરવી પડે છે. ઉદ્યમેન હિ સિદ્ધતિ કાર્યાણી. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જગદીશચંદ્ર બોઝ, જમશેદજી તાતા, ડૉક્ટર અબ્દુલ કલામ વગેરે જેવા મહાપુરુષો પણ કઠોર પરિશ્રમથી જ આગળ વધી શક્યા છે. આપણે પણ પરસેવો પાડીને આપણું ભાગ્ય ચમકાવી શકીએ. પુરુષાર્થ અને પરિશ્રમ દ્વારા આપણે ગમે તેવી કઠિન પરિસ્થિતિને પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. તેથી જ તો પરિશ્રમને પારસમણી કહેવાયો છે ગાઈઝ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આ રીતે ટોપિક લખ્યો છે. અહીંયા નોંધ પણ તમે વાંચી શકો છો વિદ્યાર્થી મિત્રો કે વિદ્યાર્થીઓ પોતાની રીતે વિચાર વિસ્તાર લખી શકે. તમારા વધારાના વિચારો પણ તમે વિદ્યાર્થી મિત્રો આમાં એડ કરી શકો. બરાબર, આગળ જોઈએ. નીચેના ફકરાનું મુખન વાંચન કરો. વાંચવાનું છે ગાઈઝ, તમે વાંચી શકો છો. બરાબર, આગળ ઉપર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે. ત્રીજો પ્રશ્ન, નીચેની વાર્તાને આધારે અનુમાન કરો કે હવે પછી શું થશે. વાર્તાને આધારે અનુમાન કરવાનું છે. બરાબર, ઉજ્જૈન નામની નગરી હતી, તેમાં રાજા ભોજનું શાસન ચાલતું હતું. અહીં સુધી છે વિદ્યાર્થી મિત્રો, તમે સરસ મજાનો વાંચી શકો. આગળ શું કહે છે અહીંયા. ચોથો, આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો. તાલીમ, દફતર, નુકસાન, કરાર, તારીખ, સાહેબ ને હવા. બરાબર, કઈ રીતે ફકરો? તો કે ઉનાળાના દિવસો હોવાથી ગરમ હવા ચાલતી હતી. પરીક્ષાના દિવસો નજીક આવી રહ્યા હતા. પરીક્ષાની તારીખ હજુ જાહેર થઈ ન હતી. શાળાના સાહેબ પુનરાવર્તન કરાવતા હતા. કરાર આધારિત રાખેલ શિક્ષક અમારી કસોટી પણ અવારનવાર લેતા હતા. આજે સામાન્ય જ્ઞાનની કસોટી હતી, તેથી દફતર વિના શાળામાં આવવાનું હતું. બાકીના બધા શિક્ષકો ચૂંટણીની તાલીમમાં જવાના હતા, તેથી એક જ શિક્ષક શાળામાં હાજર હતા. શિક્ષકો શાળામાં ન હોય ત્યારે બાળકોને ઘણું નુકસાન વેઠવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધા જે શબ્દો છે, વર્ડ્સ એ આની અંદર યુઝ થઈ ગયા છે. તો આ રીતે તમે ફકરો લખી શકો.
પાંચમો શું કહે છે, ઉદાહરણ પ્રમાણે વાક્યોમાંથી શબ્દોને છૂટા પાડી શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ઉદાહરણ અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, શબ્દ અને શબ્દકોશ. બરાબર. તો અહીંયા પહેલું જ, રાજા રાણીને રંગમહેલમાં રાતા રાણીના રોપા વાવ્યા. તો શબ્દો અહીંથી તમે નૌકા પાડી શકો. બરાબર, આવી રીતે સરસ મજાના. બીજો, પછી એવી રીતે ત્રીજો અને આ ચોથો. બરાબર. આગળ ઉપર જઈએ. શું કહે છે ગાઈઝ? તો છઠ્ઠો પ્રશ્ન, નીચેના વિષયો પર તમારી નોંધ પોથીમાં એક એક ફકરો લખો. ગમે તે 2 ફકરો લખતી વખતે આટલું ધ્યાન રાખજો, વિષયથી દૂર ન જાઓ. બરાબર. આ ટોપિક છે, આ મુદ્દા બધા વાંચીને આગળ લખવાના છે. સાચું ધન, સંતોષ, મારી શાળા, સૂર્યોદય અથવા સૂર્યાસ્ત. તો મારી શાળા વિશે તમે કઈ રીતે આ રીતે ગાઈઝ લખી શકો? મારી શાળાનું નામ આદર્શ પ્રાથમિક શાળા છે. તમારી જે શાળા હોય એનું નામ તમારે અહીં લખવાનું છે. મારી શાળાનું મકાન 3 માળનું છે. તમારું બિલ્ડિંગ જેટલું હોય એ તમારે તમારી રીતે વિદ્યાર્થી મિત્રો સુધારા વધારા કરીને લખી શકો. તેમાં 18 ઓરડા છે. તેમાં બાલવાટિકા અને પ્રાથમિક શાળાના વર્ગો ચાલે છે. મારી શાળામાં પ્રયોગશાળા, કોમ્પ્યુટર રૂમ, ચિત્રખંડ, સંગીતખંડ અને પુસ્તકાલય છે. બરાબર. તો આ રીતે ગાઈઝ મારી શાળા વિશે તમે લખી શકો. વૃક્ષારોપણ, તો એના વિશે શું લખો? તો કે ગ્લોબલ વોર્મિંગ, એસિડ વર્ષા, ઋતુચક્રનું તૂટવું, સતત વધતી જતી ગરમી, વધતું જતું પ્રદૂષણ, આ બધી સમસ્યાઓની એકમાત્ર દવા હોય તો તે વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર છે. વિકાસના નામે જંગલોનું આડેધડ નિકંદન કાઢનાર માણસ પોતે હવે વિકરાળ સમસ્યાઓથી ઘેરાઈ ગયો છે. હજુ એનાથી પણ વધારે ભયંકર આવનારી સમસ્યાઓના આગોતરા ઉપાય માટે વૃક્ષારોપણનું મહત્ત્વ સમજી આપણે સૌએ વૃક્ષારોપણ કરવું પડશે ગાઈસ. બરાબર. પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એ રીતે તમે લખી શકો. બરાબર. નીચેના દર્શાવેલા વાક્યક્રમ ઉલટસુલટ છે તેને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવીને લખો. ધક્કામુક્કી કરી અમે ગાડીના ડબ્બામાં પ્રવેશ્યા. શું છે? તો કે અમે મુંબઈ જવા માટે સ્ટેશન પહોંચ્યા. આ રીતે તમે લખી શકો. આગળ જોઈએ ગાઈસ. રેલવેની ટિકિટને આધારે પ્રશ્નોના ઉત્તર લખો. ભારતીય રેલવેનું પિક્ચર અહીંયા દેખાય છે ગાઈસ. 4/8/2023 તારીખ લખેલી છે. સુરેન્દ્રનગરથી ભાવનગરની એક્સપ્રેસ છે વિદ્યાર્થી મિત્રો. આ ટ્રેન 100 કિલોમીટરની ઝડપે ચાલે છે. વાયા વચ્ચે આવતા ગામ ક્યાં છે? તો કે રાણપુર, બોટાદ, ધોળા, સણોસરા, સોનગઢ, સિહોર. બરાબર. પુખ્ત વ્યક્તિ 1. ટિકિટનો દર 75 રૂપિયા છે. યાત્રા ટિકિટ પ્રથમ શ્રેણી. બરાબર. યાત્રીઓ માટે સૂચના, ટિકિટ ટ્રાન્સફરેબલ નથી. આપનો કિંમતી માલસામાન સંભાળીને રાખો. માલસામાનની જવાબદારી મુસાફરની રહેશે. કૃપા કરીને રેલવે હેલ્પલાઇન નંબર છે 182 ડાયલ કરો. આપની યાત્રા શુભ રહે. સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો ટ્રેનને લગતું આખું સ્ટેટમેન્ટ છે આપેલું. બરાબર. તો એના ઉપરથી ક્વેશ્ચન જોઈએ આપણે. તો યાત્રીએ મુસાફરી દરમિયાન કયા કયા સ્ટેશન પસાર કર્યા હશે? બરાબર. તો વાયા ક્યાં ક્યાંથી જવાની છે આ બધા તમારે નામ લખવાના છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. યાત્રીએ મુસાફરી દરમિયાન રાણપુર, બોટાદ, ધોળા, સણોસરા, સોનગઢ અને સિહોર સ્ટેશન પર પસાર કર્યા હશે. યાત્રીએ આખી ટિકિટ લીધી હશે કે અડધી? કેમ? તો કે યાત્રીએ આખી ટિકિટ લીધી છે કારણ કે તે પુખ્ત વયની વ્યક્તિ છે. આ ટિકિટ તારીખ 5/8/2023ના રોજ મુસાફરી માટે ઉપયોગમાં લઈ શકાશે કે કેમ? તો તમે આગળ ગાઈઝ જોઈ શકો છો. આ ટિકિટની તારીખ 5/8/23ના રોજ મુસાફરી માટે ઉપયોગમાં લઈ શકાશે નહીં કારણ કે ટિકિટ તારીખ 4/8/23ના દિવસની છે અને તે ટ્રાન્સફરેબલ નથી. તે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો રેલવે મુસાફરી દરમિયાન યાત્રીને કોઈ મદદની જરૂર હોય છે તો તે શું કરશે? તો કે રેલવે મુસાફરી દરમિયાન યાત્રીને કોઈ મદદની જરૂર હોય તો તે રેલવે હેલ્પલાઇન નંબર 182 પર ડાયલ કરશે. એવી જ રીતે 5મો પ્રશ્ન અહીંયા તમે જોઈ શકો છો ગાઈસ. શું કહે છે 5મો પ્રશ્ન? એક જ મિનિટ. મુસાફરી દરમિયાન માલસામાન ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો યાત્રીને વળતર મળશે કે કેમ? તો આગળ લખેલું જ છે વિદ્યાર્થી મિત્રો, નહીં મળે. બરાબર. એવી જ રીતે નીચે આપેલ જાહેરાતને આધારે પ્રશ્નોના ઉત્તર લખો. છેલ્લા 2 દશકાથી અવિરત આપની સેવામાં રમઝટ ગરબા ક્લાસીસ. સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો, હમણાં જ ગરબા નવરાત્રિ આવે છે એના ઉપરથી જ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. ગરબાના ક્લાસીસ છે. બહેનો માટે ખાસ ઓફર લઈને આવે છે. ગરબા સિઝન મેમ્બરશિપ કાર્ડ 1100 રૂપિયામાં. સ્પેશિયલ ગ્રુપ ડિસ્કાઉન્ટ ઓફર. 2 વ્યક્તિની ટિકિટ સાથે 1 બાળકની ટિકિટ તદ્દન ફ્રી.
વિદ્યાર્થી મિત્રો, તમે કઈ ગરબીમાં જાઓ છો અને તમને ગરબે રમવાનો શોખ છે કે નહીં એ ખાસ મને તમે કોમેન્ટ કરીને વિદ્યાર્થી મિત્રો જણાવજો, જો તમે આ વિડીયો કમ્પ્લીટ અહીં સુધી જોયો હોય તો. એ વિદ્યાર્થી મિત્રો, મારી રિક્વેસ્ટ છે કે પ્લીઝ ખાસ તમે કોમેન્ટ કરીને જણાવજો કે તમને ગરબાનો શોખ છે કે નહીં અને તમે નવરાત્રિમાં ગરબે રમો છો. અને આ વિડીયો વિદ્યાર્થી મિત્રો તમે ક્યાંથી જુઓ છો એ પણ ખાસ લખજો. તો આગળ જોઈએ બેન્ચ ટાઈમ. માત્ર બાળકો 6 PM થી 7 PM, બરાબર. આ આખી સૂચના છે વિદ્યાર્થી. કોરિયોગ્રાફર રાધાકૃષ્ણન ગ્રુપ, મોબાઈલ નંબર. તો એવી રીતે આના પરથી પ્રશ્ન, રમઝટ ગરબા ક્લાસીસ કેટલા વર્ષથી કાર્યરત છે? તો કે ક્લાસીસ 20 વર્ષથી કાર્યરત છે. ગરબા કોણ શીખવશે? તો કે કોરિયોગ્રાફર રાધાકૃષ્ણન ગ્રુપ, બરાબર. આગળ જોઈએ તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રશ્નો ફેસ કરીએ આપણે. ક્લબમાં કયા કયા પ્રકારના ગરબા શીખવવામાં આવશે? તો કે ક્લબમાં અવનવી સ્ટાઇલ અને આધુનિક સ્ટેપ્સ, દોઢિયું, ઘૂંઘળું, ગૂંચડું અને વેસ્ટર્ન ગરબા શીખવવામાં આવશે. ચોથો પ્રશ્ન જોઈએ તો રમઝટ ગરબા ક્લાસીસ વિશેની વધુ માહિતી આપો. મેળવવા માટે શું કરશો? તો કે રમઝટ ગરબા ક્લાસીસ વિશેની વધુ માહિતી મેળવવા માટે ઈમેલ કરવાનું છે www.yagna.bmail.com પર સંપર્ક કરીશું. મેલ આઈડી. પાંચમો જોઈએ, તમારે ગરબા શીખવા હોય તો ક્યાં સમયે જશો? તો તમે જોઈ શકો છો ગાઈસ, નીચે આપેલા ફકરાને વર્તમાન કાળમાં ફેરવો. શ્રાવણ સુદ પૂનમનો દિવસ હતો, બરાબર. કઈ રીતે? તો કે શ્રાવણ સુદ પૂનમનો દિવસ છે. આ રીતે તમે આખો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નનો જવાબ લખી શકો. 11મો જોઈએ તો આપેલ ફકરામાં બા શબ્દને સ્થાને બાપુજી શબ્દ મૂકી ફકરામાં જરૂરી ફેરફાર કરીને ફરીથી લખો. બાને હવે 75 થયા છતાં બા 75ની લાગે નહીં, બરાબર. ઉત્તર શું છે? તો કે બાપુજીને હવે 75 થયા છતાં બાપુજી 75ના લાગે નહીં. આ રીતે ગાઈસ આખો તમે ફકરો લખી શકો. આગળ જોઈએ ગાઈસ, 12મો જોઈએ તો નીચેનો ફકરો વાંચો, એમાંના રેખાંકિત શબ્દનો અર્થ શબ્દકોશમાં જોઈને લખો. શોધેલા બધા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. એ શબ્દમાંથી કોઈ પણ 2 શબ્દના વાક્યો બનાવીને લખો. તો તમે જોઈ શકો છો ગાઈસ, અહીંયા અંડરલાઈન કરેલા જ છે શબ્દો બધા. ચિકિત્સા, વૈદકનો ઉપચાર, ગુણકોશ પારખવાની શક્તિ, બરાબર. ઉપરના શબ્દો શબ્દકોશના ક્રમમાં ગોઠવો. 2 શબ્દોના વાક્ય પ્રયોગ, જઠરાગ્નિ. તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન લખ્યા છે. બધા વિદ્યાર્થી મિત્રો તમને સાયના ક્લાસીસ, હું અશોક સર અને ઉજી મેડમ દ્વારા તમને બધાને બેસ્ટ ઓફ લક. એક્ઝામમાં સારી એવી તૈયારી કરો અને આગળ વધો વિદ્યાર્થી મિત્રો, એવા આશીર્વાદ છે માય ડિયર સ્ટુડન્ટ્સ. અને વિદ્યાર્થી મિત્રો જો PDF ફાઇલ તમારે જોતી હોય તો નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે 9909460759. એ નંબર ઉપર ઓનલી 80 રૂપીસનું પેમેન્ટ કરશો એટલે તમને સાથે પાઠ અને 8મું ચેપ્ટર આગળ વધતા પહેલાં એનું કમ્પ્લીટ તમને આ સેમેસ્ટરનું સોલ્યુશન છે PDF ફોર્મેટમાં મળી જશે. વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ જેવો શેર કરશો પેમેન્ટનો એટલે અમારી ટીમ તમને તરત જ PDF ફાઇલ મોકલી આપશે. ઓનલી 80 રૂપીસ પેમેન્ટ કરવાનું રહેશે. PDF ફાઇલ વિદ્યાર્થી મિત્રો લેવી કમ્પલસરી નથી. બધા વિડીયોઝ છે એ તમને યુટ્યુબ ઉપર મળી જ જાય છે. તમે વિડીયોઝને પોઝ કરીને પણ તમે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન લખી શકો. એના માટે થોડોક ટાઈમ જોઈએ છે, થોડીક તકલીફ પ્રોબ્લેમ વિદ્યાર્થી મિત્રો તમને થશે એના માટે, બરાબર. કારણ કે ઘણી વિડીયો પોઝ કરીને સોલ્યુશન લખવું એ થોડુંક બોરિંગ જશે. પણ એક વખત વિડીયો વિદ્યાર્થી મિત્રો આખો કમ્પ્લીટ કાનમાં ઇયરફોન લગાવીને તમે વિડીયો સાંભળી લો, મારી સ્પીચ સમજૂતી, તો વિદ્યાર્થી મિત્રો એ પછી તમે PDF ફાઇલમાં આખો લખી લો તો તમને આખા પાઠનું સોલ્યુશન છે એ વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ મોઢે થઈ જશે. ઘણા બધી પ્રશ્નોના જવાબ પણ તમને આવડી ગયા હશે. તો એ રીતે વિદ્યાર્થી મિત્રો તમે PDF ફાઇલનો ઉપયોગ કરી શકો. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.